હેલો દોસ્તો, વેલકમ. ફર્સ્ટ લેક્ચર રાઈટ, ફર્સ્ટ લેક્ચર એ પણ ફર્સ્ટ ચેપ્ટર. વેલકમ ટુ ધ મેથેમેટિક્સ. આપણે આપણી નવી જ દુનિયામાં એન્ટર થવા જઈ રહ્યા છે. હા, નવી દુનિયા છે ની સાયન્સની. સાયન્સની દુનિયામાં મેથ્સનો આ પહેલો લેક્ચર, પહેલા ચેપ્ટરનો પહેલો લેક્ચર રાઈટ. ઓલરેડી તમને અમારા બધાના ઇન્ટ્રોડક્શન ખબર છે રાઈટ. હવે આપણે આપણા ભણવા તરફ આગળ જઈ રહ્યા છે. હા, અને પહેલું જ ચેપ્ટર બહુ અઘરું સાયન્સ માટે. હા યાર, થોડું થિયરેટિકલ છે. આઈ એમ સોરી ટુ સે ધીસ. બીજા ચેપ્ટરથી બધા બહુ પ્રેક્ટિકલ ચેપ્ટર છે. હવે પહેલું ચેપ્ટર થોડું થિયરેટિકલ છે. થિયરેટિકલ હોવાની સાથે સાથે 11મા સાથે બહુ રિલેટેડ છે. એટલે આજનો લેક્ચર, પહેલો લેક્ચર, આપણે ઘણું બધું ફોકસ કરશું કે આપણે 11થના કન્સેપ્ટને રિવાઇઝ કરી શકીએ અને પછી આપણે 12થના કન્સેપ્ટ પર જઈશું. બરાબર, ધીમે આગળ જઈશું. કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો, ટેન્શન નહીં લેતા. બધું ઇઝી છે. એવી રીતે ભણાવીશું તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, ડોન્ટ વરી. આપણે ધીમે ચાલુ કરીએ. શું છે પહેલા ચેપ્ટરમાં? બરાબર, તો આપણે આગળ જોઈએ કે કયું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1. ઓકે, ચેપ્ટર નંબર 1 નું નામ છે સંબંધ અને વિધેય. જો ભાઈ, આમાં થોડી કોન્સ્પિરસી છે કે સંબંધમાં સંબંધ આવે કે સંબંધ આવે. આપણે સંબંધ રાખીશું. બરાબર, તો ધ્યાનથી જોજો કે આ જે છે આ આપણું પાર્ટ 1 હશે ચેપ્ટરનું. આમાં પણ બહુ જ બધું ભણવાનું છે. અને આ વિધેય એ આપણો પાર્ટ 2 હશે ચેપ્ટર. બરાબર, એટલે આપણે આ ચેપ્ટરને 2 ભાગમાં વહેંચીએ છીએ. એક છે સંબંધ, બીજો છે વિધેય. બરાબર, સંબંધ અને વિધેય આખું 11મા ધોરણમાં આવી ગયું, ચેપ્ટર નંબર 2. બરાબર, પણ આપણે ફરીથી 12મા ધોરણમાં બહુ જ ડિટેલમાં ચેપ્ટરને ભણવાનું છે. ઓકે, તો સંબંધ કોને કહેવાય? તો આપણે સમજવા જઈ રહ્યા છીએ સંબંધ. ઓકે, બેઝિક થિયરીથી શરૂઆત કરીએ. પહેલાનું નિર્દેશન. સંબંધને મેજોરિટી બધી જગ્યાએ આર વડે જ દર્શાવે છે. તો આર અથવા એસ વડે દર્શાવાય. સંબંધને કોના વડે દર્શાવાય? આર અથવા તો એસ વડે. મેજરલી બધી જગ્યાએ આર વડે દર્શાવાય. જો સંબંધ આર એ ગણ એ થી ગણ બી પરનો સંબંધ હોય તો શું થાય? સંબંધ આર એ થી બી પરનો સંબંધ હોય. તો આ વ્યાખ્યા છે 11મા ધોરણની કે આર ઉપગણ થાય A ક્રોસ બી. આવું આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા ભાઈ. બરાબર, કે A ક્રોસ બી નો એ ઉપગણ થાય. મતલબ આને વધારે સારી રીતે સમજવું હોય તો કેવી રીતે સમજીએ? તો ઓર સંબંધ આર એ ક્રમયુક્ત જોડો થી બનતો ગણ છે જેમાં આવતી ક્રમયુક્ત જોડ A ક્રોસ બી માંથી આવે. આ થયું આ જ વસ્તુનું દેશી સ્ટાઇલ. દેશી સ્ટાઇલ એટલે આપણને તરત ખબર પડી જાય એવી સ્ટાઇલમાં આ વસ્તુ છે. ઓકે, કે તમારા આર એટલે શું? આર એ એક ગણ છે જેની અંદર કોણ આવશે? ક્રમયુક્ત જોડો આવશે. એ ક્રમયુક્ત જોડ ક્યાંથી આવશે? તો A ક્રોસ બી માંથી આવશે. આ કોને કહેવાય? A થી બી પરનો સંબંધ હોય તો. ધ્યાનથી જોજો ભાઈ. આવી જ રીતે જો સંબંધ આર એ અથવા આના સિવાય તમને પહેલા એક વસ્તુ સમજાવી દઉં. આમ સંબંધનું સ્વરૂપ કેવું હશે? તો સંબંધનું સ્વરૂપ આર
ઇક્વલ્સ ગણ એટલે કે છગડીયો કૌંસ એની અંદર રહેલા ઘટકો ક્રમયુક્ત જોડ સ્વરૂપે એટલે કે એક્સ વાય કે જ્યાં એક્સ વાય પરની કોઈ શરત આપી હશે જે શરતનું પાલન કરતી તમામ ક્રમયુક્ત જોડ આપણા જવાબમાં આવશે જ્યાં એ થી બી નો સંબંધ છે એટલે એક્સ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી એટલે જોઈ શકાય છે પ્રથમ ઘટક એ માંથી આવશે બીજો ઘટક બી માંથી આવશે આવી રીતે આપણું કામ થશે ક્લિયર છે બેટા હા તો બીજું લખીએ છે કે જો સંબંધ આર એ ગણ એ પરનો સંબંધ હોય તો ક્યાંનો સંબંધ હોય ગણ એ પરનો અહીંયા શું હતું એ થી બી પરનો હવે ખાલી ગણ એ પરનો તો શું થાય આર એ સબસેટ ઓફ બે ઘટકો તો જોઈએ પણ એ ક્રોસ બી હતું પણ હવે બી તો આપણને આપ્યું નથી તો એ ક્રોસ એ જ થાય ભાઈ તો આર ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ એ આપણો જવાબ થાય એટલે કે આમ આરમાં આવતી તમામ ક્રમયુક્ત જોડ એ ક્રોસ એ માંથી મળશે જેમાં એ ક્રોસ બી માંથી મળશે એવી રીતે એ ક્રોસ એ માંથી મળશે તો કે આમ સંબંધનું સ્વરૂપ શું કહી શકાય આર ઇક્વલ્સ એક્સ વાય કે જ્યાં એક્સ વાય પરની શરત કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ વાય બિલોંગ્સ ટુ બી ની જગ્યાએ એ આવી જશે ઓકે એટલે બંને ઘટકો એમાંથી જ આવવા જોઈએ આવું કહેવા માંગે છે તો ધ્યાન રાખજો હવે હું લખું છું સંબંધનું વ્યાપક સ્વરૂપ તો મતલબ શું તો કે તમે સંબંધને કેટલી રીતે દર્શાવી શકશો તો તમે આવું કીધું છે આર ઇક્વલ્સ એક્સ વાય કે જ્યાં એક્સ વાય પરની શરત બિલોંગ્સ ટુ આપણને દાખલામાં જેવું આપ્યું હોય એવું વિચારીશું તો આને લખવાની બીજી રીત કઈ હશે સર આને લખવાની બીજી રીત હશે કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે એટલે કે એક્સ વાય તમારી ક્રમયુક્ત જોડ તમારા સંબંધમાં છે that implies એક્સ વાય પરની શરત નું પાલન થાય છે ઓબ્વિયસ વાત છે ને બકા એકદમ પરફેક્ટ વાત છે કે જો કોઈ ક્રમયુક્ત જોડ તમારા સંબંધમાં છે એનો મતલબ જ એ કે તમારી શરતનું એ પાલન કરે છે ક્લિયર અથવા આવું હવે આપણી ચોપડીમાં નથી ઓર બીજી કેવી રીતે દર્શાવાય આ તમારી ચોપડીમાં નથી તમે બીજી મોટી મોટી બુક વાંચશો એમાં હશે એક્સ આર વાય તમારી જ જોડના ઘટકોને એક્સ વચ્ચે તમારા સંબંધનું નામ અને પછી વાય ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ વાય પરની શરત આવું થાય બરાબર આ તમારી ચોપડીમાં નથી પહેલા જ લખી દઈએ છે બેટા કે આ આઉટ ઓફ બુક છે ભાઈ બરાબર તમારી બુકમાં નથી પણ ખાલી નોલેજ માટે છે આ તમારી બુકમાં છે ડન છે હવે આપણે 11 હજુ બધું 11મું ધોરણ જ ચાલે છે ખાલી આટલું 12મું ધોરણ આવ્યું છે તો 11મા ધોરણમાં હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે a ઇક્વલ્સ 1 2 3 અને 5
બી ઇક્વલ ટુ 4, 6 અને 9. ઓકે ઓકે બેટા. તો જુઓ કે સંબંધ આર ઇક્વલ એવી ક્રમયુક્ત જોડ એક્સ વાય કે જ્યાં એક્સ માઇનસ વાય પરની શરત છે કે એ અયુગ્મ છે, જ્યાં એક્સ ક્યાંથી આવશે એમાંથી, વાય ક્યાંથી આવશે બીમાંથી. ઓકે, તો શું કહેવા માંગે છે કે તમે એવી ક્રમયુક્ત જોડ બનાવીને આપો કે જે ક્રમયુક્ત જોડના ઘટકોની બાદબાકી કરો તો અયુગ્મ, અયુગ્મ એટલે એકી સંખ્યા આવી જોઈએ. એક્સ ક્યાંથી આવ્યો એમાંથી, વાય ક્યાંથી આવ્યો બીમાંથી, બે અલગ અલગ ગણ છે તો એને કેવું કહેવાય? એ થી બી પરનો સંબંધ કહેવાય ભાઈ. ઓકે, તો જોઈએ આપણે આના પરથી શું કહી શકશું. તો શું આપણે જોડ બનાવી શકશું, વિચાર કરો ભાઈ. તો હું એક્સ તરીકે એ માંથી પહેલો ઘટક 1 લઉં છું તો હું અહીંથી 4 લઈ શકું? હા સર. 6 લઈ શકું? હા સર. વિચાર કરો, 1 અને 4 ની બાદબાકી 3 થાય, 1 અને 6 ની બાદબાકી 5 થાય, બંને અયુગ્મ છે. પણ 1 9 ના લઈ શકું, કેમ? તો કે બાદબાકી 8 થાય, એ તો યુગ્મ છે. હવે કોને લેવાનો? 2 ને. 2 4 લઉં તો 2 4 તો બાદબાકી 2 થાય, ના ચાલે. 2 6 4 થાય, ના ચાલે. તો સોરી, હવે 2 9 તો 7 થશે. પછી 3 4, હા સર ચાલે ને, 1 થાય. 3 6 ચાલે ને, યસ સર. શું થાય? 3 6 3 થાય. 3 9 ના લેવાય કેમ કે 6 થાય. હવે 5 4 લેવાય? હા લેવાય, 1 થાય. 5 6 લેવાય 1 થાય. 5 9 ના લેવાય, કેમ? તો કે 4 થાય. બરાબર. તો આ થયું તમારું શું થયું? તમને માંગેલ સંબંધ થયો. હા, તો તમે શું કહી શકો કે આમ જો સમજવા માટે તમે કહી શકો કે 1 6 બિલોંગ્સ ટુ આર છે. હા, એનો મતલબ શું થયો? 1 6 બિલોંગ્સ ટુ આર મતલબ 1 અને 6 તમને આપેલી શરતનું પાલન કરે છે, એટલે કે બાદબાકી અયુગ્મ છે. બરાબર. આવું તમે કોઈ પણ માટે કહી શકો. ધારો કે કહી શકો કે 3 4 બિલોંગ્સ ટુ આર વગેરે કંઈ પણ કહી શકાય. બીજું એક એક્ઝામ્પલ લઈએ, વધારે સરસ રીતે ક્લિયર થશે. એ ઇક્વલ્સ 1 2 3 અપ ટુ 15 હાર બરાબર એક્સ વાય કે જ્યાં વાય ઇક્વલ્સ ટુ એક્સ, એક્સ વાય બિલોંગ્સ ટુ એ. ઓકે, ફરીથી ધ્યાનથી જુઓ. તો હવે એ ક્રોસ એવી વાત થઈ, એટલે કે તમને આપેલા બંને ઘટકો ગણ એ માંથી જ આવે છે, તો આને શું કહેવાય? ગણ એ પરનો સંબંધ કહેવાય. જ્યારે બે અલગ અલગ ઘટકમાંથી આવે, બે અલગ અલગ ગણમાંથી આવે, બે અલગ અલગ ઘટકો, ત્યારે એને એ થી બી પરનો સંબંધ કહેવાય. તો જોતા રહેજો ભાઈ કે શું કહી શકીશું આપણે. સર 1 લઈએ એક્સ બરાબર, તો વાય એના ડબલ થશે એટલે 2. 2 લઈએ તો 4, 3 લઈએ તો 6, 4 લઈએ તો 8, 5 લઈએ તો 10, 6 લઈએ તો 12, 7 લઈએ તો 14, 8 લઈએ તો 16. ના 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 ના, આ તો ના લેવાય યાર. કેમ? તમારો વાય પણ બિલોંગ્સ ટુ શું છે? એ. અને એ ક્યાં સુધી છે? 15 સુધી જ છે. તો તમે આ 16 લઈ શકો નહીં, એટલા માટે તમારો સંબંધ આટલો જ થયો. ક્લિયર છે બેટા? ઓકે, તો 1 2 2 4 3 6 4 8 5 10 6 12 7 14 બધા જ આપેલા સંબંધની શરતનું પાલન કરે છે. આ થયો તમારો જવાબ. બેટા ક્લિયર? પાકું? આ બધું જ 11મું ધોરણ છે. હવે જે શરૂ કરીએ છીએ એ 12મું ધોરણ હશે. ઓકે, જોઈ લો એક વખત, પછી આગળ જઈએ. જો દર વખતે હું સાઈડમાં ખસી જઈશ, એટલે તમે પોઝ કરીને લખવું હોય તો લખી શકો છો, અથવા તો તમે આરામથી એક વખત એનો સ્ક્રીનશોટ લઈ શકો. જે પણ હોય, તમને બધું નીચે પ્રોવાઇડેડ જ છે એપ્લિકેશનમાં, તમને ખ્યાલ છે. ઓકે, કે બધું જ લખેલું PDF ફોર્મેટમાં તમારી પાસે છે. છતાં પણ તમને લાઈવ લેક્ચરનું જોવું હોય એટલા માટે અમે સાઈડમાં ખસીએ, કે જેથી તમને આખું બોર્ડ એક વખત જોવા મળી જાય, જેને તમે પોઝ કરીને તમારે જે લખવું હોય એ લખી શકો છો. જોઈ લો બેટા.
ચલો તો હવે આપણે આગળ જઈએ. ચાલો હવે છે આપણો 12મા ધોરણનો ફર્સ્ટ કન્સેપ્ટ. બરાબર, ધ્યાન રાખજો, સંબંધના પ્રકાર. તો એનું ઇન્ટ્રોડક્શન જોઈ લો. પહેલા કઈ શેની વાત કરીએ છે? જો સંબંધ આર એ ગણ એ પરનો સંબંધ હોય તો ગણ એ પરનો સંબંધ હોય શું દર્શાવે છે કે મળતા બંને ઘટક ગણ એ માંથી જ આવવા જોઈએ, જેની આપણે જોડ બનાવીએ છીએ. ઓકે, તો આનો 3 ભાગમાં છે. પહેલો છે, હવે સમજો કે હું સમજવા માટે તમને કંઈ કહું છું. ઓકે, આવું નથી કરવું આપણે, ખાલી આર બરાબર લખીએ. સંબંધ આર બરાબર એક્સ વાય કે જ્યાં કોઈ શરત આપી હશે અને એક્સ વાય બિલોંગ્સ ટુ આર. તમને આ સ્વરૂપ ખબર જ છે, ખબર છે ને બધાને? આપણે આગળના બોર્ડ પર જોયું. બરાબર વાત છે. હવે આના પ્રકાર તરફ જઈએ તો સૌથી પહેલો પ્રકાર છે એ છે સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધ તો સર કોને કહેવાય? તો પહેલા હું એનો મેથમેટિકલ મિનિંગ, ગણિતની ભાષામાં અર્થ લખું છું અને પછી આપણે આપણી વ્યાખ્યા વાક્ય સ્વરૂપમાં આપણને સમજ પડે એવા સ્વરૂપમાં લખું છું. ઓકે, તો જોજો ભાઈ, જો ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ કોમા એક્સ બિલોંગ્સ ટુ આર મળે તો આર એ સ્વવાચક સંબંધ છે તેમ કહેવાય. ઓકે, શું કહેવા માંગીએ છે ધ્યાનથી સમજો. પહેલા તો મેથેમેટિક્સમાં મિનિંગ સમજો. ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર, એ મતલબ એના પ્રત્યેક ઘટક એક્સ માટે જો તમને એ એક્સ નો પોતાની સાથે સંબંધ મળી જાય, પોતાની સાથે એટલા માટે જ આનું નામ છે સ્વવાચક. ઓકે, સ્વ પોતાની સાથે સંબંધ મળે મતલબ તો અર્થ સમજીએ. એટલે કે જો ગણ એના પ્રત્યેક ઘટકનો પોતાની સાથે સંબંધ મળે તો આરને સ્વવાચક સંબંધ કહે છે. સમજવા જેવી બાબત 2. પહેલી કઈ? તો કે પ્રત્યેક ઘટક નો કોની સાથે? પોતાની સાથે જ સંબંધ મળવો જોઈએ. બરાબર, જો આવું થાય તો આપણે એવું કહી શકીએ કે હા, ઓકે, આ સંબંધ સ્વવાચક સંબંધ છે. ઓકે, આપણે બધાના ઉદાહરણ જોઈશું શાંતિથી.
પહેલા 3 પ્રકારના સંબંધ છે એ ભણી લઈએ. બીજો છે સંમિત સંબંધ. સંમિત સંબંધ ધ્યાન રાખજો. સંમિત સંમિત કોને કહેવાય? તો આપેલ સંબંધ R માટે જો XY બિલોંગ્સ ટુ R, એટલે કે XY પ્રકારની કોઈ જોડ છે જે સંબંધ R માં છે, that implies YX belongs to R. તો R એ સંમિત સંબંધ છે. ઓકે, તો ધ્યાનથી જોજો. XY belongs to R જો હોય, મતલબ X થી Y નો સંબંધ મળતો હોય તો Y થી X નો પણ મળવો જોઈએ. જેમ કે 1 3 મળે તો 3 1 પણ મળવું જોઈએ, 2 5 મળે તો 5 2 પણ મળવું જોઈએ. આવી વાત ચાલે છે. આવું થાય તો એને સંમિત સંબંધ કહેવાય. આપણે દેશી ભાષામાં લખીએ તો એટલે કે શું કહી શકાય? એટલે કે જો કોઈ જોડ સંબંધમાં હોય તો તેનાથી ઊંધી જોડ પણ સંબંધમાં હોવી જોઈએ તો સંબંધ સંમિત સંબંધ કહેવાય. ઓકે, તો સંમિત સંબંધ પણ બેટા ક્લિયર થઈ ગયું. દાખલા તરીકે હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. X નો ભાઈ Y છે, સંબંધ R આવો છે, R બરાબર XY, કે જ્યાં X નો ભાઈ Y છે. તો જો X નો ભાઈ Y હોય તો Y નો ભાઈ X પણ હોય જ. વાત બરાબર? 2 છોકરાઓની વાત ચાલે છે તો X નો ભાઈ Y છે તો Y નો ભાઈ X પણ છે. બરાબર? એટલા માટે થઈને આ કેવું થયું? સંમિત થયું. મતલબ કે તમે અહીં એકથી બીજા તરફ જાઓ છો તો બીજાથી પહેલા તરફ પણ આવી શકો છો કે નહીં? જો આવી શક્યા તો એ સંમિત છે. ઓકે, ડન. આગળ જઈએ. તો આ થયો સંમિત સંબંધ. બધું જ ઉદાહરણથી બધું ક્લિયર થઈ જશે. બરાબર? થોડીક થિયરી છે જે થિયરીને આપણે ડિટેલમાં ભણી રહ્યા છે. ઓકે, અને ત્રીજું છે એ છે પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ, પરંપરાની વાત ચાલી રહી છે એટલા માટે આપ્યું છે પરંપરિત સંબંધ. તો આપેલ સંબંધ R માટે જો આપણે 2 જોડ લઈએ છીએ, XY belongs to R અને YZ belongs to R. XY belongs to R અને YZ belongs to R. પહેલા સમજી લો શરત કેવી છે. આ બંને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ઓકે, એટલે પહેલાની પાછળનું બીજાની આગળનું કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. તો that implies X થી Y, Y થી Z મળે છે તો પરંપરા અનુસાર X થી Z મળે છે કે નહીં એવું જોવાનું. હા, શું જોવાનું? X થી Z મળે છે કે નહીં. that implies XZ belongs to R મળે તો R એ પરંપરિત સંબંધ છે તેમ કહેવાય. ઓકે ભાઈ, આમાં આવી મિનિંગ લખવાની કોઈ જરૂર નહીં, તમને આમાંથી ક્લિયર ખબર પડતી હશે. બરાબર? એક્ઝામ્પલ બતાવી દઉં. R equal XY, કે જ્યાં X is greater than Y. તો સર ચોખ્ખી વાત છે કે હું 5 લખું
તો 5 ગ્રેટર દેન થી હું phi 3 માટે વિચારું છું કે phi 3 belongs to R. That implies 5 is greater than 3. 3 2 belongs to R. That implies 3 is greater than 2. આ બંનેને ધ્યાનમાં લેતા શું હું કહી શકું કે 5 થી 2 સાચું પડશે? પડશે જ સર. 5 2 વિચારો તો 5 ગ્રેટર દેન 2 આ સત્ય છે. સાદી ભાષામાં આપણે કહી શકીએ કે A ગ્રેટર દેન B, B ગ્રેટર દેન C. That implies A is greater than C. આવું કહી શકતા હોવાથી આ કેવું છે? પરંપરિત છે. ડન છે. હા, તો 3 પ્રકારના સંબંધ ભણ્યા આપણે. એક સ્વવાચક, બીજો સંમિત, ત્રીજો પરંપરિત. સર યાર 100% ખબર ના પડી હે ને? 100% ના પડી. 100% પાડવા માટે 2-3 દાખલા ગણવા પડશે, પછી 100% પડી જશે. ટેન્શન નહીં, બરાબર. થિયરીના કન્સેપ્ટ સમજો કે લોકો શું કહે છે, ઉલટું ક્યારે કરવાનું, 2 લઈને ત્રીજું ક્યારે બનાવવાનું, સ્વવાચક ક્યારે કરવાનું, એટલું ધ્યાન રાખજો ખાલી, બરાબર. ચલો હવે આનો જ કમ્બાઈન કરીને નવી થિયરી નથી પણ એક વ્યાખ્યા છે, એ વ્યાખ્યા આપણે ભણી લઈએ. શું વ્યાખ્યા છે? એને લોકોએ ચોથું નામ આપ્યું છે, એ છે સામ્ય સંબંધ. સામ્ય સંબંધ કોને કહેવાય? તો જો આપેલ સંબંધ એ સ્વવાચક એટલે કે પહેલો, સંમિત એટલે કે બીજો અને પરંપરિત હોય તો આ સંબંધને સામ્ય સંબંધ કહે છે. ક્લિયર છે બેટા? કે સામ્ય સંબંધ એટલે શું? તો કે મળેલા ત્રણેય સંબંધ હોવા જોઈએ. સ્વવાચક હોવો જોઈએ, સંમિત હોવો જોઈએ અને પરંપરિત હોવો જોઈએ, તો આપણું કામ થઈ જાય. ઓકે, આ થઈ સ્વાધ્યાય 1.1 ના થિયરીની વાત. હવે આપણે સ્વાધ્યાય 1.1 ભણીશું, જેનાથી આપણને બધું ક્લિયર થઈ જશે. ઓકે, તો આપણે શરૂ કરીએ છીએ. જેવી જેવી નાની નાની થિયરીઓની જરૂર પડશે એ આપણે સાથે સાથે ભણીશું. અત્યારે આપણે ચાલુ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 1.1, દાખલા નંબર 1 નો પહેલો. ધ્યાન રાખજો, એ બરાબર આપણને શું આપ્યું છે? તો કે 1 2 3 અપ ટુ 14. હું જોઈ લઉં એક વખત, બરોબર છે ને? બરોબર છે. અને શું આપ્યું છે? R ઇક્વલ્સ XY, કે જ્યાં 3x - y ઇક્વલ ટુ 0. આવું આપ્યું છે. યસ, આવું આપ્યું છે. ઓકે, રકમ જોઈ લીધી ભાઈ. હવે આપણે આને દાખલો ગણીએ તો આને થોડુંક વધારે સારી રીતે સમજ પડે એવું કરીએ. XY કે જ્યાં y ઇક્વલ ટુ 3x. આવું પણ લખી શકાય. આ y ને ત્યાં લઈ ગયા અને y ઇક્વલ ટુ 3x. આપણે આગલા બોર્ડ પર દાખલો ગણ્યો હતો y ઇક્વલ ટુ 2x વાળો, એવું y ઇક્વલ ટુ 3x છે. તો ચલો ભાઈ, તો માટે R ઇક્વલ ટુ મને કયા કયા ઘટકો મળી જાય? શક્ય હોય તો ઘટકો શોધી જ કાઢવાના. હું x ઇક્વલ ટુ 1 લઉં તો y ઇક્વલ ટુ 3 આવે, 2 લઉં તો 6 આવે, 3 લઉં તો 9 આવે અને 4 લઉં તો 12 આવે. 5 લઉં તો 5 લઉં x ની જગ્યાએ તો y ઇક્વલ ટુ 15, પણ અહીંયા તો આપણે 14 સુધી જ જવાનું છે એટલે 4 જ ઘટકો આવશે. હવે આ 4 ઘટકો આવ્યા છે આપણી પાસે, આ 4 ઘટકો આપણી પાસે આવ્યા છે. આના પરથી હું સૌથી પહેલા લખું છું સ્વવાચક સંબંધ માટે, અથવા આને 1 નંબર જ આપી દઉં. બરોબર ને? આપણે ફર્સ્ટ પાર્ટ છે સ્વવાચક. તમે ટાઇટલ વાંચી લો. નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે નક્કી કરો. ઓકે, તો આપણે આનો સ્વવાચક સંબંધ નક્કી કરવા જઈ રહ્યા છીએ. સ્વવાચક સંબંધની થિયરી ફરીથી વાંચો. ગણ એના પ્રત્યેક ઘટકનો, મતલબ 1 થી 14 બધાનો પોતાની સાથે સંબંધ મળવો જોઈએ. મતલબ તો કે મને મળેલા સંબંધમાં 1 1 હોવું જોઈએ, 2 2 હોવું જોઈએ, 3 3 હોવું જોઈએ, પણ એવું છે નહીં. તો આપણે કહી શકીએ છીએ કે અહીં
1 બિલોંગ્સ ટુ એ માટે એટલે ગણ એના એક ઘટક માટે 1 1 બિલોંગ્સ ટુ આર મળતું નથી. 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. સ્વવાચકની શરત હતી કે પ્રત્યેક ઘટકનો પોતાની સાથે સંબંધ મળવો જોઈએ, મળ્યો નહીં. માટે આર એ સ્વવાચક સંબંધ નથી. સર ક્લિયર હશે સ્વવાચકની થિયરી? ક્લિયર છે ને બેટા? ફાઇનલ. આગળ જઈએ. તો હવે કોની વાત આવી? તો સંમિત સંબંધ માટેની વાત કરી રહ્યા છીએ આપણે. તો સંમિત સંબંધમાં આપણે શું કરશું બેટા? તો સંમિત સંબંધમાં શું હતું કે જો કોઈ XY જેવું ઘટક અથવા તો ક્રમયુક્ત જોડ આરમાં હોય તો YX પણ આરમાં હોવી જોઈએ. એવી એક ક્રમયુક્ત જોડ જો હું 1 3 વિચારું તો 1 3 આરમાં હોવાથી 3 1 પણ આરમાં હોવી જોઈએ. એવી કોઈ જોડ આરમાં છે નહીં. છે તો 3 9 છે, પણ મને કેવી હોવી જોઈએ હતી? 3 1. પણ 3 1 તો છે નહીં, એટલા માટે આ સંમિત પણ નથી. તો જુઓ કે અહીં 1 3 બિલોંગ્સ ટુ આર છે, પરંતુ 3 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર છે. માટે આર એ સંમિત સંબંધ નથી. ક્લિયર છે બેટા? પાકું ને? જે ઘટક અંદર હોય એનાથી ઊંધો ઘટક પણ અંદર હોવો જોઈએ. રાઈટ? આગળ જઈએ ભાઈ. ત્રીજું, પરંપરિત સંબંધ માટે. પરંપરિત સંબંધ માટે હું શું કહી શકું સર? તો કે મારે એવી બે જોડ સિલેક્ટ કરવાની જેમાં પહેલાની પાછળનું બીજાની આગળનું સરખું હોવું જોઈએ. તો કેવી રીતે થાય બેટા? તો કે 1 3 લઉં. હવે મારે એવી જોડ શોધવાની જે 3 થી શરૂ થતી હોય. તો આ છે ને સર 3 9. તો પહેલા એ તો લખી કાઢીએ કે અહીં 1 3 બિલોંગ્સ ટુ આર અને 3 9 બિલોંગ્સ ટુ આર છે. ઓકે, તો શું કહે છે પરંપરિતની થિયરી? કે એક્સ વાય હોય, વાય ઝેડ હોય તો એક્સ ઝેડ પણ અંદર હોવું જોઈએ. એક્સ ઝેડ અંદર હોવું જોઈએ એટલે કે 1 9 અંદર હોવું જોઈએ. પણ અહીંયા ક્યાંય 1 9 દેખાતું નથી, પરંતુ 1 9 does not belongs to R છે. માટે શું કહી શકશો બેટા? માટે R એ પરંપરિત સંબંધ નથી. ભાઈ અમારી પાસે ઝેરોક્સ છે અલગથી, ખાલી આન્સર્સની ઝેરોક્સ જોઈ શકો છો. આ પહેલો આન્સર છે ભાઈ, સ્વવાચક નથી, સંમિત પણ નથી, પરંપરિત પણ નથી. આપણો આન્સર આવી ગયો છે. હોપસો ભાઈ ખબર પડી જશે થોડી. જેટલી આમાં પડી હતી 50%, તો હવે 70% થઈ જશે. બરાબર? ધીમે ધીમે આગળ વધતા 100% કે 100% ખબર પડી જશે. આપણી 100% ગેરંટી કે 100% ખબર પડી ગઈ હશે. ઘણા બધાને એવું હશે કે સર 100% ખબર પડી ગઈ છે, પણ ઘણા બધાને ઓછી ખબર પડે. કેમ કે યાર કેવું હોય, તમે મેથ્સનું માઇન્ડમાં પરસેપ્શન લઈને ચાલો છો, આટલી બધી થિયરીઓ આવે એટલે એવું લાગે, પણ મસ્ત છે, ઇઝી છે. બસ ખાલી આટલું યાદ રાખવાનું તમારે. આટલું યાદ રાખી લીધું, બહુ થઈ ગયું યાર. હા, ચલો બીજો દાખલો જોઈએ. પ્રાકૃતિક સંખ્યા ગણ n પર r વ્યાખ્યાયિત છે. તો n પર વ્યાખ્યાયિત સંબંધ r માટે તો તમને r બરાબર આપ્યું છે x y કે જ્યાં y ઇક્વલ ટુ x પ્લસ 5. ઓકે, y ઇક્વલ ટુ શું? x પ્લસ 5 અને x ગ્રેટર દેન 4, x લેસ દેન 4.
તો સર આના પરથી મને એક્સની તો કિંમતોનો આન્સર આઈડિયા આવી ગયો કે એક્સ હશે 1, 2 અને 3 લેસ ઓર ઇક્વલ ટુ નથી ને આપણે જોઈ લઈએ ભાઈ ના નથી તો એક્સ ઇક્વલ ટુ શું થયું 1, 2 અને 3 થયું બરાબર તો એક્સ ઇક્વલ ટુ વારા ફરતી મારે શું લેવાનું 1, 2 અને 3 લેવાનું તો x1 લઉં તો 1 + 5 6 થશે 2 લઉં તો 2 + 5 7 થશે અને 3 લઉં તો 3 + 5 8 થશે ભાઈ ક્લિયર છે હું જોઈ લઉં છું એક વખત હા તો જોતા રહેજો કે 1 6 2 7 3 8 આટલું થયું છે આપણી પાસે સૌથી પહેલા કોની ગણતરી કરીશું સ્વવાચક સંબંધ માટે 1 બિલોંગ્સ ટુ n માટે ગણ એના પ્રત્યેક ઘટકનો પોતાની સાથે સંબંધ મળવો જોઈએ પણ મળતો નથી જો કે 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ r છે જોઈ શકાય છે ને ભાઈ ક્યાંય 1 1 મળતો નથી માટે r એ સ્વવાચક સંબંધ નથી હવે કોના માટે તો સંમિત સંબંધ માટે શેના માટે ભાઈ સંમિત સંબંધ માટે સંમિત એટલે શું કોઈ એક જોડ અંદર હોય તો એનાથી ઊંધી પણ અંદર હોવી જોઈએ 1 6 છે પણ ક્યાંય 6 1 નથી તો અહીં 1 6 બિલોંગ્સ ટુ r છે પરંતુ 6 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ r છે એટલે કે 6 1 r માં નથી માટે r સંમિત સંબંધ નથી તો સર હવેનું બહુ જ ઇમ્પોર્ટન્ટ મગજના પાટી હાલાઈ દેશે જોજો ભાઈ કોના માટે ભાઈ આને આપણે નંબર આપતા હતા નહીં આ 1 નંબર આ 2 નંબર અને આ 3 નંબર પારંપરિક સંબંધ માટે ઓકે આ સ્વવાચક સંબંધ માટે સંમિત સંબંધ માટે પારંપરિક સંબંધ માટે હવે હું તમને એક વાત કહું બેટા કે તમે કોર્ટમાં એક કેસમાં ગયા છો બરાબર તમે એક કેસ લડી રહ્યા છો માય એડવોકેટ બની યો તો તમને જજે એવું કીધું કે સર તમારે મને આ 2 વસ્તુઓ સાબિતી તરીકે પહેલા આપવાની છે પછી હું તમને મારું ડિસિઝન કહી શકીશ હા કે તમે આપેલો કાયદા પ્રમાણે આ વ્યક્તિ ગુનેગાર છે કે નહીં ઓકે તો તમને જજે કીધું તમે મને 2 વસ્તુ લઈ આપજો હા જ્યાં સુધી એ 2 વસ્તુ નહીં આવે ને ત્યાં સુધી હું તમને આ ગુનેગાર છે કે નહીં એના વિશે કશું કહી શકીશ નહીં તો ઓબ્વિયસ વાત છે ને જ્યાં સુધી તમે સબૂત પૂરા ના આપો ત્યાં સુધી કોઈ વ્યક્તિ વિશે તમે કોઈ ડિસિઝન નથી લઈ શકતા તો તમને 2 વસ્તુ લાવવાની કીધી હતી પણ તમે એક જ વસ્તુ લઈને ગયા કે જો જજ સાહેબ મારી પાસે આ એક વસ્તુ છે હું તમને આપી દઉં છું તો જજ સાહેબ શું કહેશે અલ્યા ભાઈ તને મેં કીધું તું લે કે તું 2 વસ્તુ લઈને આવજે તો જ હું ડિસિઝન લઈ શકીશ હું ડિસિઝન નથી લઈ શકતો એટલા માટે હું આને ગુનેગાર છે એવું કહી શકતો નથી એટલા માટે હું એને એવું કહું છું કે આ ગુનેગાર નથી મારે એને છોડ દેવો પડે છે મતલબ કે મારી પ્રોસેસ ત્યારે જ ચાલુ થાય જ્યારે આ વ્યક્તિ મારા માટે પરફેક્ટ હોય ઓકે મતલબ કે મને જે જરૂરી વસ્તુઓ છે એ મને મળે તો જ હું એના વિશેની સાબિતી પૂરેપૂરી સારી રીતે આપી શકું છું ગુનેગાર નથી એટલે કે તમે કેસ જીત્યા છો કે હાર્યા છો એ ડિપેન્ડ કરે છે કે તમે કેટલી વસ્તુ પ્રોવાઈડ કરી છે સેમ હું પારંપરિક નથી એવું ક્યારે કહી શકું સર જ્યારે મારી પાસે x થી y પણ હોય y થી z પણ હોય છતાં પણ x થી z ના હોય જેમ કે અહીંયા હતું બરાબર આ રહ્યું આપણું પારંપરિક 1 થી 3 પણ હોય 3 થી 9 પણ હોય એટલે મેં જજ સાહેબને મારા બંને સબૂત આપી દીધા લો જજ સાહેબ આ તમારી સામે છે હવે તમે ડિસિઝન લો કે સર 1 થી 9 અંદર છે કે નહીં જજ સાહેબે કીધું મને 1 થી 9 અંદર મળતો નથી મતલબ કે તમે કોઈ કેસ ખોટો દાખલ કર્યો નથી મતલબ કે આ પારંપરિક નથી
બરાબર, કેમ કે હું ડિસિઝન લઈ શક્યો કે હું આને પરંપરિત નથી એમ કહી શકીશ. હા, પણ જ્યારે એવું થયું કે એક્સ થી વાય હું લઈ આવ્યો પણ વાય થી ઝેડ લઈને જ ના આવ્યો, તો જજ સાહેબ શું કહે, અલ્યા ભાઈ મારી પાસે પૂરતા સબૂત જ નથી કે હું તને આ પરંપરિત નથી એવું કહેવાની પરમિશન આપી શકું. પરંપરિત નથી એવું કહેવા માટે મારી પાસે ઠોસ સબૂત હોવા જોઈએ. જે ઠોસ સબૂત મારી પાસે અત્યારે ન હોવાને કારણે મારે એવું કહેવું પડે છે કે ભાઈ તને બા ઇજ્જત બળી કરું છું, તું પરંપરિત છે, જા જલસા કર. હા, એવી વાત થઈ આ દાખલામાં. કેમ તો કે 1/6 છે. આપણી શરત શું હતી, એક્સ થી વાય હોય તો બીજો વાય થી જ શરૂ થવો જોઈએ. બરાબર, 1/6 છે પણ 6 પછી કાંઈ 6 જ નહીં યાર. હા, તો મેં જજ સાહેબને એક જ સબૂત આપ્યો, એના પરથી કંઈ ખબર પડતી નથી. તો શું કહી શકાય કે અહીં એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર મળે તેવી બે જોડ મળતી નથી. માટે પરંપરિત સંબંધ માટે માહિતી પૂરતી મળતી ન હોવાથી પરંપરિત નથી તેમ ન કહી શકાય. માટે સંબંધ આર એ પરંપરિત છે એવું કહી શકાય. તમે આને કોર્ટ કેસના હિસાબથી બહુ સારી રીતે સમજી શકશો કે મને જોઈતા બે મારે પરંપરિત નથી એવું જ સાબિત કરવું છે. ઓકે, પણ જજ સાહેબે મારી પાસે બે વસ્તુ માંગી, ભાઈ તું મને આ બે વસ્તુ લઈ આવ, હું તને ગેરંટી આપી દઉં કે આ પરંપરિત નથી. પણ હું આ બે વસ્તુ લઈને આપી જ ના શક્યો, એટલા માટે માહિતી અપૂરતી હોવાને કારણે તુમકો બા ઇજ્જત બળી કિયા જાતા હૈ સર, એવી રીતે તુમકો પરંપરિત દિયા જાતા હૈ સર. ગુજરાત ઇંગ્લિશ વે ગઈ, રાઈટ. તો તમને પ્રોપરલી ખબર પડી હશે કે આમાં શું થઈ રહ્યું છે. ડન છે બેટા, બે દાખલા પૂરા થયા. સ્વવાચક સંમિત બહુ જ સારી રીતે ક્લિયર થઈ ગયું હશે. પરંપરિતમાં હજુ આપણે એક બે દાખલા ગણશું એટલે વધારે સરસ ક્લિયર થશે. જોઈ લો ભાઈ, ખાલી આ આર થોડો બરોબર કરી દો. ઓકે, જોઈ લો ભાઈ એકવાર. ચાલો, થિયરી હજુ રાખું જ છું હું, બરાબર, એટલે આપણને થોડો રેફરન્સ મળે સરસ રીતે. અહીંથી આપણે ભૂસી કાઢીએ છીએ. ચાલો, તો આપણે ગણીએ દાખલા નંબર 3. તમારા બધા જ કન્સેપ્ટને દાખલા નંબર 3 ક્લિયર કરી દેશે. જુઓ ભાઈ, આપણે આ તો ભણેલા જ છીએ ઓલરેડી, એટલે તમે ફરીથી કોપી મારો ત્યારે અહીંથી જ જોવાનું છે. દાખલા નંબર 3, સોરી એટલે કે એનો ત્રીજો શું છે જુઓ તો આપણને આપ્યું છે a = 1 2 3 4 5 અને 6. 5 છે ને કે નથી? છે ભાઈ. તો r = x y કે જ્યાં y એ x વડે વિભાજ્ય છે. y એ x વડે વિભાજ્ય છે. વિભાજ્ય છે આવો મતલબ થયો છે. y એ x વડે વિભાજ્ય છે એટલે કે પાછળવાળું આગળવાળાના વડે વિભાજ્ય છે, જે આપણે 1 થી 6 લેવાના છે. ઘટકો લખવાનું ચાલુ કરીએ.
તો સર વિચાર કરો, એક વડે કોણ વિભાજ્ય હશે? એક વડે એક વિભાજ્ય હોય, હા સર 1/1 1. એક વડે બે વિભાજ્ય હોય, હા. એક વડે 3, હા. એક વડે 4, હા. એક વડે 5, હા. અને એક વડે 6 પણ હા. બરાબર છે? ઊંધું વાંચો. એક એ એક વડે વિભાજ્ય, બે એ એક વડે વિભાજ્ય, 3 ભાગ્યા 1 3, 4 ભાગ્યા 1 4, 5 ભાગ્યા 1 6 ભાગ્યા 1, બધું ડન છે. બે નો વારો લઈએ તો સર બે વડે શું વિભાજ્ય? બે વડે એક વિભાજ્ય હોય ના હોય સર? વિચાર કરો, 1/2 ના મળે આપણને, અપૂર્ણાંક મળે. બરાબર? એટલા માટે 2 થી ચાલુ થાય. બે વડે 3 વિભાજ્ય ના હોય, બે વડે 4 વિભાજ્ય, બે વડે 6 વિભાજ્ય. 3 ની વાત કરીએ તો 3 વડે 3 વિભાજ્ય અને 3 વડે 6 વિભાજ્ય. પછી 4 વડે 4 વિભાજ્ય, 5 વડે 5 વિભાજ્ય અને 6 વડે 6 વિભાજ્ય. ક્લિયર છે સર? આ તમને મળ્યો તમારો સંબંધ. હવે તમે જુઓ, તમારું બધું કેવું ચકાચક ક્લિયર થઈ જાય છે. તો સૌથી પહેલા કોનું વાત કરીએ આપણે? સૌથી પહેલી વાત સ્વવાચક સંબંધ માટે. સ્વવાચક સંબંધ માટે તો આપણે શું કરી શકીશું સર? સ્વવાચક સંબંધ માટે વિચારજો. ગણ એના પ્રત્યેક ઘટકનો પોતાની સાથે સંબંધ મળવો જોઈએ. 1 2 3 4 5 6 બધાનો પોતાની સાથે, એટલે 1 નો 1 સાથે, 2 નો 2 સાથે, 3 નો 3 સાથે, 4 નો 4 સાથે, 5 નો 5 સાથે, 6 નો 6 સાથે સંબંધ મળવો જોઈએ. તો જુઓ, 1 નો 1 સાથે મળ્યો, હા સર. જો આપણે અંડરલાઈન કરી લઈએ ભાઈ. 1 નો 1 સાથે, 2 નો 2 સાથે, 3 નો 3 સાથે, 4 નો 4 સાથે, 5 નો 5 સાથે, 6 નો 6 સાથે, બધાનો પોતાની સાથે સંબંધ મળ્યો છે. બરાબર? તો શું કહી શકાય કે અહીં one one belongs to R, 2 belongs to R, 3 belongs to R, 4 belongs to R, 5 belongs to R, 6 belongs to R છે. બરાબર? બધાનો પોતાની સાથે સંબંધ મળે છે માટે R સ્વવાચક છે. ડન. હવે બીજું, તો સંમિત સંબંધ માટે. સંમિત સંબંધ માટે શું કરવાનું? તો કોઈ એક ઘટક અંદર હોય તેનાથી ઊંધો અંદર હોવો જોઈએ. તો 1 3 છે ભાઈ, ધારો કે લઈએ તો 1 3 belongs to R માટે 3 1 belongs to R છે. જુઓ તો 1 3 તો છે, 3 1 નથી. તો 3 1 does not belongs to R માટે R સંમિત સંબંધ નથી. ત્રીજું, પરંપરિત સંબંધ માટે. પરંપરિત સંબંધ માટે હવે બે ક્રમયુક્ત જોડ શોધો જેમાં વચ્ચેનું કોમન હોય, એટલે પહેલાનું બીજું, બીજાનું પહેલું કોમન હોય. તો સર ફરીથી એક વખત હવે આ રેડ લાઈન પૂછી દઈએ, આપણે સમજી ગયા છીએ. તો હવે એવી જોડ સિલેક્ટ કરું છું જેમાં 1 થી 3 છે અને 3 થી 6 છે. 1 થી 3, 3 થી 6. તો તમે ધ્યાનથી જોશો તો તમને 1 થી 6 પણ મળે છે. મળ્યું ને બેટા? હા. તો જુઓ, x થી y મળ્યું, y થી z મળ્યું, તો x થી z પણ મળ્યું, માટે આ પરંપરિત છે. ઓકે. તો અહીં 1 3 belongs to R અને 3 6 belongs to R છે. સાથે અથવા વળી 1 6 belongs to R પણ છે. માટે R એ પરંપરિત સંબંધ છે એવું કહી શકાય છે. હોપ સો હવે ઘણું બધું ક્લિયર થઈ ગયું બેટા.
હા, એટલે કેવું કે જો બેમાંથી એક નથી મળતું તો આપણે પરંપરિત નથી એવું નથી કહી શકતા, એટલે આપણે છોડી દઈએ છીએ કે કોઈ ભાઈ જા તું પરંપરિત છું જલસા કર. પણ બંને મળ્યું સાથે ત્રીજું મળ્યું તો પરફેક્ટલી એવું કહી શકાય હા એ પરંપરિત છે. ત્રીજું નથી મળતું તો એવું કહી શકાય કે પરંપરિત નથી. બીજાનો જવાબ યાદ કરીએ આપણે, શું હતો? સ્વવાચક નથી, સંમિત નથી, પરંપરિત છે, છેલ્લે સાબિત કર્યું હતું. ત્રીજાનો જવાબ જોઈ લઈએ, સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી. ક્લિયર છે? ચલો ચોથાનો વાત કરીએ ભાઈ. ચોથો દાખલો થોડોક અલગ સ્ટાઇલનો છે કે ગણ ઝેડ પરનો સંબંધ. હવે તમને ઝેડ ને ઓળખો છો, ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા ગણ, બરાબર? કે આર બરાબર શું છે તો કે એક્સ વાય, કે જ્યાં એક્સ માઇનસ વાય કેવું છે? પૂર્ણાંક છે, બરાબર? એક્સ માઇનસ વાય પૂર્ણાંક છે એવું લખ્યું છે ને ભાઈ? યસ, એક્સ માઇનસ વાય પૂર્ણાંક છે એવું લખ્યું છે. ઓકે, તો મતલબ શું સર કે તમને હવે આવો નિશ્ચિત ગણ નહીં આપ્યો, આખો ઝેડ આપ્યો. નિશ્ચિત ગણ આપે તો આપણે આવા ઘટકો લખી શકીએ છીએ. ઝેડમાં તો અસંખ્ય ઘટકો આવે તો આપણે લખી શકતા નથી. એટલા માટે હવે આપણે આ થિયરીઓનો ઉપયોગ આ થિયરીની સ્ટાઇલથી જ આ સાબિત કરીશું. ઓકે, તો જો તારે જો પહેલું શું? સ્વવાચક સંબંધ માટે, તો ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ કોમા એક્સ બિલોંગ્સ ટુ આર. આપણે એવું જ કીધું હતું ને ભાઈ કે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર લેવાનું. ક્યાં ગયું? સ્વવાચક સંબંધ એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર લેવાનું. તો એવું કહી શકાય કે જો એ સત્ય સાબિત થઈ જાય તો એ સ્વવાચક છે તેમ કહેવાય. તો એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર નો મતલબ એને આ શરતનું પાલન કરવું પડશે કે એક્સ માઇનસ એક્સ એ કેવું છે? પૂર્ણાંક છે. અને એક્સ માઇનસ એક્સ એટલે કેટલું? 0 એ પૂર્ણાંક છે. તો 0 પૂર્ણાંક છે, આ વાત સાચી ખોટી? સાચી સર. એટલે વિચાર કરો, એક્સ ની જગ્યાએ તમે 1 મૂકો તો 1 માઇનસ 1 પૂર્ણાંક છે, સાચું. 2 માઇનસ 2 પૂર્ણાંક છે, સાચું. 3 માઇનસ 3 પૂર્ણાંક છે, સાચું. તો શું કહી શકાય કે સત્ય છે, માટે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર છે, માટે આર એ સ્વવાચક સંબંધ છે. ક્લિયર વાત છે બેટા? એકદમ ક્લિયર, ચકાચક. થિયોરેટિકલ સાબિતી. હા, હવે બીજું કોના માટે? સંમિત સંબંધ માટે કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર લેવાનું. આપણે જોઈ શકો છો, એક્સ વાય બિલોંગ્સ ટુ આર લેવાનું. સાબિત શું કરવાનું કે વાય એક્સ બિલોંગ્સ ટુ આર આવવું જોઈએ. ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ વાય બિલોંગ્સ ટુ આર નો શું મતલબ? એક્સ વાય બિલોંગ્સ ટુ આર નો મતલબ એક્સ માઇનસ વાય કેવું છે? તો એ પૂર્ણાંક છે. આવો મતલબ આવો થયો. હવે કોઈ બે સંખ્યાઓ વિચારો જેનો બાદબાકી પૂર્ણાંક છે, મતલબ 2 માઇનસ 5 તો -3 પૂર્ણાંક થયો. તો એનું ઊંધું કરો, 5 માઇનસ 3 5 માઇનસ 2 તો કેટલા થાય? 3. એ પણ કેવું થાય? પૂર્ણાંક. એટલે પૂર્ણાંકમાં ધન પણ ચાલે ને ઋણ પણ ચાલે. એટલે જો આ બાદબાકી ધન છે તો આને ઊંધું કરવું તો ઋણ થાય, તો પણ એને પૂર્ણાંક કહેવાય. આ ઋણ છે, બાદબાકીનું ઊંધું કરવું તો ધન થઈ જાય, તો પણ એ પૂર્ણાંક છે. તો that implies y minus x પણ કેવું છે? પૂર્ણાંક છે. that implies yx belongs to r. xy belongs to r છે તો yx belongs to પણ r આવ્યું. માટે r એ સંમિત સંબંધ છે. ચલો, સંમિત પણ પૂરું થયું. હવે કોનો વારો આવ્યો? સ્વવાચક પૂરું થયું, સંમિત પણ પૂરું થયું. હવે ત્રીજો વારો આવ્યો પરંપરિત સંબંધ માટે. તો શું કહી શકાશે
કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર છે. ઓબ્વિયસ વાત છે ને ભાઈ, પરંપરિત માટે બે લેવાના, એક્સ વાય અને વાય ઝેડ. તો શું સાબિત થવું જોઈએ? એક્ઝેડ થવું જોઈએ. તો દેટ ઇમ્પ્લાઇઝ એક્સ માઇનસ વાય પૂર્ણાંક છે અને વાય માઇનસ ઝેડ પણ પૂર્ણાંક છે. દેટ ઇમ્પ્લાઇઝ, હવે સમજો, એક સંખ્યા પૂર્ણાંક છે, બીજી સંખ્યા પણ પૂર્ણાંક છે, તો પૂર્ણાંક વત્તા પૂર્ણાંક કેવું થાય? અપૂર્ણાંક હોતું હશે યાર, કેવું થાય? પૂર્ણાંક જ થાય. તો હું બંનેનો સરવાળો કરું, એક્સ માઇનસ વાય પ્લસ વાય માઇનસ ઝેડ કેવું થાય? પૂર્ણાંક છે. દેટ ઇમ્પ્લાઇઝ એક્સ માઇનસ ઝેડ પૂર્ણાંક છે. હવે શાંતિથી વિચારો કે એક્સ વાય લખો તો અહીંયા એક્સ માઇનસ વાય હોવું જોઈએ. તો અહીંયા એક્સ માઇનસ ઝેડ છે, તો એક્સ માઇનસ ઝેડ, તો હું અહીંયા શું લખી શકું? એક્સ ઝેડ લખી શકું. તો દેટ ઇમ્પ્લાઇઝ એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થાય. માટે આર એ પરંપરિત સંબંધ છે તેવું સાબિત થાય છે. ક્લિયર? જો આપણી પાસે આટલી જ જગ્યામાં લખ્યું છે કેમ કે તમને થિયરીનો રેફરન્સ આપવાનો હતો. એક વખત જોઈ લો, બીજા બે દાખલા આપણે પૂરા કર્યા. હવે સ્વવાચક સંમિત પરંપરિતનો કન્સેપ્ટ ઘણો ક્લિયર થઈ જવો જોઈએ. હવે તમે દાખલાઓ ભણ્યા છો, કદાચ તમને જરૂરી લાગે તો તમે થિયરીનો કન્સેપ્ટ ફરીથી એકવાર વિડીયોમાં જોઈ લો, તમને વધારે સરસ ખબર પડી જશે. ઓકે, જોઈ લો તો એકવાર. ઓકે, તો આ 4 દાખલા અને આજની થિયરી સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ સ્વવાચક સંમિત પરંપરિતના દાખલાઓને આગળ લઈ જઈશું. ઓકે, ત્યાં સુધી ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો, ફરીથી એક વખત રિવાઇઝ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં તમને વધારે સરસ ખબર પડે એટલા માટે. ઓકે, ત્યાં સુધી ટાટા, બાય બાય, મજા કરો, આપણે સાથે જ છીએ. મસ્ત રીતે ચેપ્ટર આવડી જશે, ટેન્શન નહીં લો. હા, ટાટા, બાય 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 બાય, ટેક કેર, ટાટા, બાય.